नमस्कार डियर स्टूडेंट। सब्जेक्ट अकाउंट्स, चैप्टर नंबर 1, इंट्रोडक्शन टू पार्टनरशिप। फर्स्ट लेक्चर में बेसिक थियरी ना कांसेप्ट जैसे क्लियर करेला। चैप्टर 4 मार्क्स में बोर्ड एग्जाम में 100 मार्क्स मांथी कवर करे छे। 1 एमसीक्यू 1 मार्क्स कवर करे। सेक्शन ए में क्वेश्चन नंबर 1 जे छे होय छे 1 सम 3 मार्क्स कवर करे। सेक्शन सी में क्वेश्चन नंबर 21 जे छे बोर्ड एग्जाम होय छे। टोटल 4 मार्क्स जे छे आ क्वेश्चन कवर करे छे। टोटल 4 मार्क्स क्वेश्चन कवर करे छे। आ चैप्टर एकदम इजी छे, बेसिक कांसेप्ट छे। फर्स्ट लेक्चर में આપણે જે છે આ કાન્સેપ્ટ નું જે છે એ બેઝિક નોલેજ જે છે ડીપ નોલેજ જે છે લીધેલું, લાઈક પાર્ટનરશિપ ફોર્મ એન્ડ પાર્ટનર, બેઝિક જે છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પાર્ટનરશિપ એન્ડ પાર્ટનરશિપ ડીલ, આટલા કન્સેપ્ટ જે છે આપણે લોકોએ જોયા। એના અંદર જે છે એ પાર્ટનરશિપ ડીડ માં પાર્ટનરશિપ ક્રિએટ થાય તો કેટલા કેટલા કન્સેપ્ટ જે છે પાર્ટનરશિપ ડીડ માં કવર થાય, લાઈક પાર્ટનર્સ નેમ, પાર્ટનર્સ ડિટેલ, પાર્ટનર્સ પર્સનલ ડિટેલ્સ, પાર્ટનરશિપ ફોર્મ ડિટેલ્સ, કેપિટલ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ડ્રોઈંગ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, પાર્ટનર્સ લાયબિલિટી, પાર્ટનર્સ ડ્યુટી, પછી જે છે ડિસોલ્યુશન ઓફ ફોર્મ, પાર્ટનર્સ એડમિશન ઓફ પાર્ટનર્સ, રિટાયરમેન્ટ ઓફ પાર્ટનર્સ, આ બધી સિચ્યુએશન જે છે આના અંદર મેન્શન કરેલી છે। ઓકે, પછી જે છે એ આપણે લોકોએ પાર્ટનરશિપ એક્ટ નું જે છે થોડું નોલેજ લીધેલું। પાર્ટનરશિપ એક્ટ 1932 જે છે એ બેઝિકલી જે છે પાર્ટનરશિપ એક્ટ જે છે 1932 ટોટલ પાર્ટનરશિપ ને કવર કરે છે। આવા કન્સેપ્ટ થ્રુ જે છે આપણે લોકો આગળ જે છે એ વધ્યા હતા। આજે બેઝિકલી જે છે એ પ્રેક્ટિકલ સેશન છે। પ્રેક્ટિકલ સેશન ના અંદર જે છે ટોટલી પ્રેક્ટિકલ સમ ટાઈપ વાઇઝ જે છે આ તમારે 3 માર્ક્સ કવર કરવા હોય તો તમારે બેઝિકલી 11 ટાઇપ્સ જે છે એ કવર કરવી પડે। 11 ટાઇપ્સ તમે કવર કરો એટલે તમારા 3 માર્ક્સ બહુ ઈઝીલી કવર થઈ જાય। ઓકે, એકદમ ઈઝી છે, કોઈ ટફ નથી, બટ જે છે તમારે ટાઈપ ને જે છે અલગ અલગ રાખવાની છે ને તો એક ટાઈમે જે છે બધી ટાઈપ મિક્સ અપ થશે। આ મિક્સ અપ જે છે ટાઈપ નથી થવા દેવાનું, બધી ટાઈપ જે છે અલગ અલગ મેન્શન કરીને ચાલજો। ઓકે, પર્ટિક્યુલર કોઈ બોર્ડ એક્ઝામ ના અંદર જે છે યા ટેક્સ્ટ બુક ના અંદર કોઈ ટાઈપ નું નામ નથી આપેલું। ઓકે, બટ જે છે મેં મારા રીતે ટાઈપ ના નામ જે છે અલગ અલગ બનાવેલા છે જેનાથી તમને લોકોને એકદમ ઈઝી જે છે ટોપિક થઈ જાય। ઓકે, now we will study first type number 1, type 1। नाम में मारा जाते आपेलू छे इंटरेस्ट ऑन ड्राइंग, इंटरेस्ट ऑन ड्राइंग। इंटरेस्ट ऑन ड्राइंग जे छे ए टॉपिक ना अंदर स्टैंडर्ड 8 9 10 માં કવર કર્યું। ફોર્મ્યુલા I PRN upon 100, I is equal to PRN upon 100। I means interest, P means principal amount, R means rate of interest, N means number। 100 જે છે જે rate of interest ના છે એ કવર કરે છે। ઓકે, અહીંયા જે છે આ ઇન્ટરેસ્ટ માં બે પોઈન્ટ કવર થાય છે। ફર્સ્ટ, beginning of the month,
મંથના બિગિનિંગમાં એન્ડ સેકન્ડ પોઈન્ટ જે છે જે કવર થાય છે એ એન્ડ ઓફ ધ મંથ, જ્યારે મંથ પૂરું થાય ત્યારે. સર આનો મતલબ શું છે? આનો મતલબ સિમ્પલ છે કે પાર્ટનર જે ડ્રોઈંગ કરે છે યાની કે અમાઉન્ટ વિથડ્રો કરે છે એ અમાઉન્ટ વિથડ્રો જે છે ક્યારે કરે છે? એટ ધ બિગિનિંગ ઓફ ધ મંથ, સ્ટાર્ટિંગ ઓફ ધ મંથ યા એન્ડ ઓફ ધ મંથ જે છે પાર્ટનર અમાઉન્ટ વિથડ્રો કરે છે. ઓકે સી ફર્સ્ટ તો જે છે આપણને લોકોને એ આઈડિયા હોવો જોઈએ બેઝિકલી કે વિથડ્રો એટલે શું. કેટલા બધા સ્ટુડન્ટ્સ ના જે છે બેઝિક ફંડા ક્લિયર નથી હોતા. વિથડ્રો ઓકે તમને લોકોને જે છે એકદમ બેઝિક થી લઈ જાઓ. કેપિટલ એટલે જે છે જ્યારે બિઝનેસ ફોર્મનો થોટ આવે છે કે પાર્ટનરશિપ ફોર્મ કરીએ, આપણે બિઝનેસ ડેવલપ કરીએ, બિઝનેસ ચાલુ કરીએ, પછી એ લોકો શું કરે છે કે ભાઈ જે છે ફોર એક્ઝામ્પલ 2 યા મોર પાર્ટનર્સ જે છે કમ્બાઈન થઈ અને જે છે એવી એક પેલી ડેવલપ કરે છે એક કે ભાઈ આપણે જે છે આટલી કેપિટલ ઇન્ટ્રોડ્યુસ કરશું અને પછી જે છે આ રીતે પ્લાનિંગ થી બિઝનેસ સ્ટાર્ટ કરશું. સી કેપિટલ જે છે એ તમારે જે છે બિઝનેસમાં લાવવી પડશે તો જ જે છે એ બિઝનેસ જે છે સારી રીતે થઈ શકે. નહીં તો જે છે બિઝનેસ પોસિબલ નથી બીકોઝ ઓફ એવરી બિઝનેસ ના અંદર જે છે કેશ મની ઓકે એ જે છે બહુ એટલે બહુ જરૂરી છે, વેરી નીડ. ઓકે એટલે જે છે બધા પાર્ટનર્સ જે છે પોતાનું બધું જે છે ઇન્વેસ્ટમેન્ટ યા પોતાનું જે છે પાર્ટલી ઇન્વેસ્ટમેન્ટ જે છે એઝ અ કેપિટલ ફોર્મ ના અંદર બિઝનેસમાં ઇન્વેસ્ટ કરે છે. ઓકે થોડા મંથ જાય યા તરત જ જે છે પાર્ટનર્સ જે છે પોતાની એવી કોઈ સિચ્યુએશન ક્રિએટ થાય એના થ્રુ જે છે એને બેઝિકલી જે છે મનીની નીડ્સ હોય તો બિઝનેસ પાસે અમાઉન્ટ જે છે એ વિથડ્રો કરે છે એઝ અ ડ્રોઈંગ કે ભાઈ બિઝનેસ ને કહે છે કે તું મને અમાઉન્ટ જે છે એ દે. ઓકે તમને લોકોને એના પહેલા જે છે એક સરસ મજાની વાત કહી દઉં કે આપણું અકાઉન્ટિંગ યર 12 મંથનું હોય છે. આપણું અકાઉન્ટિંગ યર ટોટલ 12 મંથનું હોય છે. આ 12 મંથમાં જે છે ફાઇનાન્શિયલ યર એ ફર્સ્ટ એપ્રિલ ના સ્ટાર્ટ થાય અને 31st ઓફ માર્ચ ના જે છે પૂરું થાય. તો આપણા પાસે જે છે ટોટલ 1st એપ્રિલ ટુ 31st માર્ચ યાની કે ફર્સ્ટ એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી એન્ડ માર્ચ. કાઉન્ટ કરો 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. તમારું યર 31st ઓફ માર્ચ ના જે છે ફિનિશ થાય. 12 મંથે તમારું યર કમ્પ્લીટ થાય. ઓકે સર અત્યારે આનું જે છે શું કામ છે પણ જે છે તમને લોકોનું લોજિકલી ટાઈપ નો કોઈ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ જે છે એ ક્લિયર કરાવીશ તો તમારે જે છે આની જરૂર પડશે. ઓકે ફર્સ્ટ ટાઈપ નું નામ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. इंटरेस्ट ऑन ड्राइंग. ओके फॉर्मूला में तुमने लोगों ने कीधु I is equal to PRN upon 100. I means interest, P means principal amount, R means rate of interest and means number. ओके नंबर માં સર તમે જે છે બે પોઈન્ટ કીધા. કયા બે પોઈન્ટ? એક તો beginning of the month. સર આ ક્વેશ્ચન માં લખેલું આવે યસ. end of the month. बिगिनिंग में तुम्हारे नंबर्स जे छे n is equal to 78 upon 12 અને n માં જે છે n is equal to 66 upon 12. સર which logic જાણો? વિધાઉટ લોજિક નહીં, મગજ નથી કરવું, લર્ન નથી કરવું, રટ્ટા નથી કરવા. with logic જાઓ કે 78 upon 12 અને 66 upon 12 यानी कि हमने कदाच मिड ऑफ द मंथ पूछे तो भी हमने फावे અને જે છે વચ્ચેથી કોઈ મંથ ના આપેલા હોય તો બી જે છે અમે ક્વેશ્ચન સારી રીતે સોલ્વ કરી શકીએ. ઓકે તો આપણે જે છે એ વિચ લોજિક જઈએ છીએ. મંથલી તમને વાત કરું તો ટોટલ 12 મંથ જે છે મેં તમને હમણાં કાઉન્ટ કર્યા. મંથ નંબર 1 2 3 4 5 6 7 8 9 પરથી લખીએ એટલે ખબર થઈ જાય. મંથ નંબર 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12 ટોટલ 12 મંથ છે. ઓકે પાર્ટનર્સ જે છે એ બિગિનિંગ માં કરે. બિગિનિંગ માં ઓકે ફોર એક્ઝામ્પલ પાર્ટનરે 1st ઓફ એપ્રિલ ના વિથડ્રો કર્યું.
1st ऑफ एप्रिल ना तो 500 रुपीस विथड्रॉ करे 500 रिटर्न ક્યારે કરશે ફોર્મ ને તો કે ભાઈ સીધી નોર્મલ વાત છે 31st ऑफ मार्च ना यानी कि आफ्टर 12 मंथ तो ये पार्टनर 1st ऑफ मे ना विथड्रॉ की तो એ રિટર્ન ક્યારે કરશે 31st ઓફ માર્ચ ના બીકોઝ ઓફ એન્ડ ક્યારે થાય છે આફ્ટર 11 મંથ તો જે છે પાર્ટનર માર્ચ એપ્રિલ માં વિથડ્રો કરે તો આફ્ટર 12 મંથ બિગિનિંગ ની વાત કરું છું બીકોઝ ઓફ એપ્રિલ મંથ એ યુઝ કર્યો ઓકે કોઈ પાર્ટનર જે છે એ મે માં જે છે વિથડ્રો કરે તો 11 મંથ જૂન માં કરે તો 10 મંથ આફ્ટર 10 મંથ તમને જે છે અમાઉન્ટ જે છે રિટર્ન કરવાની છે આફ્ટર 9 મંથ 8 મંથ 7 months 6 months 5 months 4 months 3 months 2 months and last one because of this march માં 31st of march એ કરે તો 31st of march એટલે કે at the end of the month તમને એ amount જે છે because of ત્યારે જે છે at the end of the year હોય છે 31st of march ઓકે અકાઉન્ટિંગ એ ક્લિયર થતું હોય છે એટલે આપણે જે છે એક મહિનો યુઝ કરીને રિટર્ન કરી દેવાનું આનો તમે ટોટલ કરો એટલે 78 78 મંથ તમે ટોટલ જે છે યુઝ કર્યા છે અને જે છે બેઝિક 12 મંથ હોય છે એટલે 78 upon 12 અને એ જ રીતે હું તમને જે છે એન્ડ નો કરાવું તો કોઈ પાર્ટનર જે છે કોઈ પાર્ટનર એ બેઝિકલી જે છે એ અમાઉન્ટ વિથડ્રો કરતો હોય તો એ એમ કે મારે જે છે એટ ધી એન્ડ ઓફ ધી એપ્રિલ તો એમને એપ્રિલ મહિનો જે છે એપ્રિલ મહિનાની અમાઉન્ટ યુઝ નથી કરી બીકોઝ ઓફ એમને એટ ધી એન્ડ ઓફ ધી એપ્રિલ જે છે એ વિથડ્રો કર્યા છે એટલે એપ્રિલ મહિનામાં યુઝ નથી કરી અને જે છે એ મે થી યુઝ કરવાનું સ્ટાર્ટ કરશે બીકોઝ ઓફ એમને એપ્રિલના એન્ડ ના અંદર અમાઉન્ટ વિથડ્રો કરી છે લેટ્સ સી તો જે છે એ પાર્ટનરે ટોટલ 11 મંથ નું ઇન્ટરેસ્ટ પે કરવું પડશે બીકોઝ ઓફ આપણે એપ્રિલ યુઝ નથી કર્યો મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ ટોટલ 11 મંથ નું ઇન્ટરેસ્ટ પે કરવું પડશે કોઈ પાર્ટનરે જે છે એ મે ના એન્ડમાં જે છે એ વિથડ્રો કર્યો તમને મે ની અમાઉન્ટ જે છે નથી એઝ અ ડ્રોઈંગ જે છે ઇન્ટરેસ્ટ પે નથી કરવાનું બીકોઝ ઓફ આપણે એટ ધી એન્ડ ઓફ ધી મે એટલે મે મંથ આપણે યુઝ નથી કર્યો जून जुलाई अगस्त सितंबर अक्टूबर नवंबर डिसेम्बर जान्युआरी फेब्रुआरी मार्च टोटल हमने 10 मंथ નું જે છે એ ઇન્ટરેસ્ટ પે કરવાનું ફોર એક્ઝામ્પલ કોઈ પાર્ટનર જે છે એટ ધ એન્ડ ઓફ ધી માર્ચ અમાઉન્ટ વિથડ્રો કરે છે હવે તમે સિચ્યુએશન જોજો એટ ધ એન્ડ ઓફ ધી માર્ચ અમાઉન્ટ વિથડ્રો કરે એટલે આ યર નું જે છે લાસ્ટ ડે હોય એટલે લાસ્ટ ડે હોય એટલે એક દિવસ નો છે કોઈ પર્ટિક્યુલર ઇન્ટરેસ્ટ છે લાસ્ટ ડે ના જ્યારે એમની ફોર્મ ક્લોઝ થતી હોય ત્યારે સાંજે ઘરે પૈસા લઈ જાય તેમનું કોઈ ઇન્ટરેસ્ટ કાઉન્ટ નથી થતું એટલે જે છે લાસ્ટ મંથ હોય ને છેલ્લો મંથ 12મો મંથ એટલે એનું જે છે ને 0 જે છે મંથ નું ઇન્ટરેસ્ટ કાઉન્ટ થાય તો ફર્સ્ટ મંથ એટલે કે માર્ચ ના એન્ડ માં કરે તો 11 મંથ પછી સેકન્ડ મંથ યાની કે મે ના એન્ડ માં કરે તો 10 9 8 7 6 5 4 3 2 1 0 આનું ટોટલ કરો એટલે 66 upon 12 particularly જે છે થાય આ વિચ લોજિક હતું તમને મિડ પૂછે યા તમને 2-5 મંથ આપ્યા હોય ઓકે આ 12th ના કેસીસ ના અંદર એવું નથી આવતું પણ ઇન કેસ આવી જાય તો બી જે છે આપણા માર્ક્સ પૂરેપૂરા આપણને જે છે બોર્ડ એક્ઝામ માં મળે એ જે છે આપણે ટ્રાય કરવાની છે ઓકે ડિયર ફ્રેન્ડ્સ તો આજે જે છે કે આ ટોપિક ના અંદર બે જે છે પોઈન્ટ યાદ રાખવાના છે ફર્સ્ટ તો જે છે પરિવર્તન યાદ કરી દઉં ટાઈપ નંબર 1 તમારે જે છે એ થોડા ટાઈમે રિવિઝન કરવું કમ્પલસરી છે તો જ જે છે તમને લોકોને એકદમ સારી રીતે અકાઉન્ટ જે છે ક્લિયર થાય એમાં બી પાર્ટ 1 જે છે કે એની કે થોડો ટફ છે કમ્પેર ટુ પાર્ટ 2 ઓકે ફ્રેન્ડ્સ બીજું કે જ્યારે તમે અકાઉન્ટ્સ રિલેટેડ કોઈ બી લેક્ચર સ્ટડી કરવા જે છે ઘરે બેઠો ત્યારે જે છે તમારી પાસે ટેક્સ્ટ બુક પેન કેલ્ક્યુલેટર અને તમે જે બુકમાં જે સમ કેલ્ક્યુલેટ કરો છો એટલે કે ફેરવું એ આટલી વસ્તુ કમ્પલસરી હોવી જોઈએ તો જ જે છે તમે સારી રીતે લોંગ ટર્મ સુધી આ મેમરીઝ જે છે યાદ રાખી શકો છો નહીં તો જે છે આ યાદ રહેતું નથી ટાઈપ 1 જુઓ તમને એવું થશે સર એક 10 મિનિટના લેક્ચરના અંદર તમે જે છે 3 વાર રફ કરીને 3 વાર ટાઈપનું નામ લખ્યું બીકોઝ ઓફ તમને લોકોને ટાઈપનું નામ એક્ઝેક્ટલી યાદ રહે ઓકે જે છે એ ટાઈપનું નામ છે ઇન્ટરેસ્ટ ઓન drawing interest on drawing formula જે છે એ I is equal to PRN upon 100 સર બે પોઈન્ટ પહેલા કહી દો beginning of the month and end of the month
સર મગજ રટ્ટો કરવાનો બિલકુલ નહીં. બિગિનિંગ માં જે છે 78/12 66/12 આ જે છે તમારે લોકોને બીજું લોજિક મેં તમને લોકોને હમણાં જ સમજાવ્યું. ઓકે, તો આપણે જે છે એ ઇલસ્ટ્રેશન નંબર ફર્સ્ટ જે છે અત્યારે જોઈએ. ઇલસ્ટ્રેશન નંબર ફર્સ્ટ, illustration number first, page number 14, page number 14. Hiral withdraws rupees 500 in the beginning of every month. એક હિરલ પાર્ટનર છે એ પ્રિન્સિપલ અમાઉન્ટ 500 જે છે એટ ધ બિગિનિંગ એટલે મેં તમને કીધું નંબર્સ માં તમારે 78/12 લેવાના છે. એ વર્ડ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ફરી વાર રીડ કરું છું. Hiral withdraws rupees 500 in the beginning of every month if the 10% of interest chargeable on drawing 10% of interest, it means તમારો rate of interest 10% यानी कि 100. પરિવાર જે છે રીડ કરો છો. Hiral withdraws rupees 500 in the beginning of every month. Hiral જે છે 500 beginning માં જે છે લે છે એ 10% interest chargeable on drawing. Determine annual drawing and interest on drawing. બે ક્વેશ્ચન છે. Annual drawing and second question interest on drawing. ફર્સ્ટ તો જે છે એન્યુઅલ એટલે શું? એન્યુઅલ એટલે યર નું થાય. ટોટલ યર માં મંથ 12 આવે અને જે છે એ 500 રૂપીસ વિથડ્રો કરે છે એટલે ટોટલ જે છે એક યર ના એન્ડ માં એમને ટોટલ ફોર્મ માંથી 6000 વિથડ્રો કરેલા. ઇટ્સ કોલ્ડ એન્યુઅલ ડ્રોઈંગ. ઓકે, રૂપીસ લખવા કમ્પલસરી છે ને તો હાફ માર્ક્સ જે છે બોર્ડ એક્ઝામ માં કટ થતો હોય છે. ઓકે, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ I is equal to PRN upon 100. Okay, P means principal amount 500, R means rate of interest 10/100 and the number 78/12. Okay, 500 into 10 into 78/1200 is equal to 325 rupees. Interest to 325. ઓકે, આ જે છે તમારા લોકોની ટાઈપ નંબર ફર્સ્ટ હતી. ફરી એકવાર એક્સપ્લેન કરી દઉં. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ બે પોઈન્ટ યાદ રાખવાના છે, એક ફોર્મ્યુલા અને આ બે પોઈન્ટ. બિગિનિંગ માં 78/12 એન્ડ માં 66/12. Illustration number first, page number 14. Hiral withdraws rupees 500 in the beginning of every month if 10% interest chargeable on drawing. Determine annual drawing and interest on drawing. Hiral 500 withdraw કર્યા at the beginning of every month. 10% interest. બે question છે. Annual drawing, interest on drawing. Annual drawing 12 into 500. Interest on drawing જે છે એનું ફોર્મ્યુલા કરીને સમ કેલ્ક્યુલેટ કરવાનું છે. આના જેવો એક જે છે એક એક્સરસાઇઝમાં બીજો ક્વેશ્ચન છે. એક ક્લિયર કરે થોડો જે છે અલગ છે, મેથડ સેમ છે. એક ક્વેશ્ચન જે છે કરીએ. પેજ નંબર 30, ક્વેશ્ચન નંબર 3, સબ ક્વેશ્ચન નંબર 1. પેજ નંબર 30, ક્વેશ્ચન નંબર 3, સબ ક્વેશ્ચન નંબર 1. ટાઈપ 1 નો જ ક્વેશ્ચન છે. ફરીવાર એક્સપ્લેન કરું. પેજ નંબર 30, ક્વેશ્ચન નંબર 3, સબ ક્વેશ્ચન નંબર 1. Page number 30, question number 3, sub question number 1. A partner withdraw identical amount at the end of each month from the firm. Okay, first તો તમે જો કે આપણે જ્યારે illustration number 1 કર્યું ત્યારે identical amount જે છે વર્ડ યુઝ નતો કર્યો. identical amount એટલે શું? identical amount એટલે per month same amount. A partner withdraws identical amount at the end of each month from the firm. At the end of the year, total annual drawing is rupees 12,000. Okay, અહીંયા એક વર્ડ આપ્યો છે total annual drawing is rupees 12,000. તો per month drawing find કરવું હોય તો total drawing 12,000 upon 12 month यानी कि 1000 જે છે 1000 એ પર મંથ નું ડ્રોઈંગ જે છે નીચે 12% interest is chargeable on drawing. ઓકે, 12% interest એટલે કે જે છે તમારું રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે 12/100. તમારું પ્રિન્સિપલ અમાઉન્ટ આવી ગયું 1000. સર નંબર્સમાં ક્વેશ્ચનમાં આગળ ગયું આપણું જે છે કદાચ ધ્યાન હશે નહીં હોય. એટ ધ એન્ડ ઓફ ધ
month यानी कि 66/12 ફરીવાર જે છે રીડ કરું છું a partner withdraws identical amount at the end of each month from the firm at the end of the year total annual drawing is rupees 12000 at the end of the year total annual drawing was rupees 12000 આખા યર નું ડ્રોઈંગ જે છે 12000 છે એની પહેલાની ફર્સ્ટ લાઈન એવી હતી a partner withdraw identical amount at the end of each month at the end of each month આવે એટલે જે છે એમાં 66/12 સિમ્પલ જે છે આપણો ફોર્મ્યુલા હતો કયું ફોર્મ્યુલા સર યાદ કરાવો I is equal to PRN/100 P means 1000 principal R means rate of interest 12/100 and N means 66/12 1000 into 1200 into 66 and it is 1000 into 12 into 66/12 into 100 12 cut 0 0 cut 10 into 66 यानी कि 660 कट ना થાય ચિંતા નહીં કરવાની કેલ્ક્યુલેટર આપણા પાસે છે જ તે જે છે 3 ને મલ્ટીપ્લાય કરવાનું નીચે 1200 થી ડિવાઇડ કરવાનું આન્સર આવી જશે કોઈ જે છે ટેન્શન નથી ઓકે તો આ મેથડના જે છે આપણે લોકોએ બે ક્વેશ્ચન સોલ્વ કર્યા એક તો જે છે ઇલસ્ટ્રેશન નંબર 1 એન્ડ એક્સરસાઇઝમાં ક્વેશ્ચન નંબર 3 સબ ક્વેશ્ચન નંબર 1 ઓકે નેક્સ્ટ ટાઇપ નંબર 2 સર ટાઇપ નું નામ શું છે એક પહેલા જે છે કહી દો ઇલસ્ટ્રેશન નંબર 5 જે છે એ આપણે જે છે અત્યારે ટાઇપ નંબર 2 માં સોલ્વ કરવાનો છે ઇલસ્ટ્રેશન નંબર 5 પેજ નંબર 70 ટાઇપ નું નામ જે છે એ મારા રીતે આપેલું છે પ્રોફિટ ઓફ ઈચ પાર્ટનર પ્રોફિટ ઓફ ઈચ પાર્ટનર એક એક પાર્ટનર નો જે પ્રોફિટ કયો સર ટાઇપ નંબર 1 ના અંદર તમે જે છે બે પોઈન્ટ યાદ રાખવા માટે આપેલા કે જેનાથી જે છે મેથડ જે છે અમે એકદમ ઈઝીલી જે છે સમ કેલ્ક્યુલેટ કરી સર કેમ જે છે સ્ટેપ નંબર 1 એવું હતું કે ફોર્મ્યુલા જે છે કાઉન્ટ કરવાનો I = PRN/100 અને સેકન્ડ સ્ટેપ એવું હતું કે સર બે પોઈન્ટ યાદ રાખવાના બિગિનિંગ ઓફ એવરી મંથ 78/12 and end of every month 66/12 મગજ નથી કરવાનું વિથ લોજિક આપણે જે છે લોકોએ જોયું ઓકે ડિયર ફ્રેન્ડ્સ ટાઇપ નંબર 2 ના અંદર જે છે એવો જ એક પોઈન્ટ છે કે જેમાં અઝ્યુમ કરવાનું છે ઓકે અઝમ્પશન ની જ્યારે વાત આવે ને ત્યારે તમે જે છે 1 લાખ 1 કરોડ 10 કરોડ 15 5 10 તમને મજા આવે અઝ્યુમ કરી શકો બીકોઝ ઓફ આગળ વર્ડ યુઝ કર્યો છે અઝમ્પશન અઝ્યુમ કરવાની વાત આવે ત્યારે જે છે તમે લોકો ગમે અઝ્યુમ કરી શકો છો ફ્રેન્ડ્સ અત્યારે જે છે આપણે લોકો ઇલસ્ટ્રેશન 5 જે છે જોઈએ રિયા દિલીપ કીર્તન આર પાર્ટનર ઓફ પાર્ટનરશિપ ફોર્મ ત્રણ પાર્ટનર કીધા છે રિયા દિલીપ એન્ડ કીર્તન રિયા દિલીપ એન્ડ કીર્તન are a partner of a partnership firm. The share of Kirtan is 1/5 of share of Dilip. The share of Kirtan is 1/5 share of Dilip. કીર્તન નો શેર દિલીપ ના શેર નો 1/5 છે હવે દિલીપ નો શેર શું એ આપણને ખબર નથી નેક્સ્ટ જોઈએ કે હિન્ટ મળે તો the share of Riya is double of share of Kirtan the share of Riya is double share of Kirtan it means Riya નો શેર કીર્તન ના શેર ના ડબલ છે કીર્તન નો શેર આપણને ફાઇન્ડ થાય તો રિયા નો આપણે ફાઇન્ડ કરી શકીએ નહીં તો ન કરી શકીએ અને કીર્તન નો ફાઇન્ડ કરવા માટે આપણે દિલીપ ઉપર ડિપેન્ડ છીએ ઓકે તો ડિયર ફ્રેન્ડ્સ તમે જેના ઉપર ડિપેન્ડ હો ઇઝ ઇક્વલ ટુ અઝ્યુમ 1 મારી મેથડ છે ટેક્સ્ટ બુક કરતા થોડી ડિફરન્સ છે આન્સર સેમ આવશે અને ઈઝી છે ઓકે ઇટ મીન્સ આપણે જે છે અહીંયા અઝ્યુમ કરીએ Dilip's profit is rupees 1 દિલીપ નો પ્રોફિટ જે છે એ રૂપીસ
1 ફરીવાર ક્વેશ્ચન રીડ કરું છું રિયા દિલીપ એન્ડ કીર્તન are partner of a partnership firm. The share of Kirtan is 1/5 share of Dilip and share of Riya is double of share of Kirtan. Determine the amount of profit of each partner if the profit of firm at the end of the year was 1,92,000. Firm no profit 1,92,000 at the end of the year firm's profit is 1,92,000. firm નો profit 1,92,000 છે. ઓકે તો સિમ્પલ ઇઝ ધેટ કે આના અંદર તમારે કશું નથી કરવાનું. જે તમે અઝ્યુમ કર્યું છે એ જે છે લઈને ચાલો. તો દિલીપ જે છે તમે 1 અઝ્યુમ કર્યો છે, દિલીપ તમે જે છે 1 અઝ્યુમ કર્યો છે. ઓકે અહીંયા જે છે તમને જે છે નાની કેલ્ક્યુલેશન બતાવો. ધ શેર ઓફ કીર્તન ઇઝ 1/5 શેર ઓફ દિલીપ. એટલે આપણે જે છે એ કીર્તન નું ફાઇન્ડ કરીએ તો દિલીપ નો શેર 1 અને એનો 1/5 કરો. 1 * 1/5 એટલે 0.2 જે છે એ કીર્તન નો શેર આવે. તો કીર્તન નો શેર થઈ ગયો 0.2. કીર્તન નું પ્રોફિટ શેરિંગ રેશિયો ડિસ્ટ્રીબ્યુશન જે છે 0.2 and the share of Riya is double. એટલે આપણે રિયા નું ફાઇન્ડ કરવાનું. the share of Riya is double the share of Kirtan એટલે 0.2 ના ડબલ એટલે 0.4. તો dear friends total share form નું થઈ ગયું total share 1.6 total share થઈ ગયું. firm profit 1,92,000. તો dear friends આપણને જે ક્વેશ્ચન કીધો છે determine the amount of profit of each partner. તો હવે આપણે જે પોઈન્ટ જે છે એ ફાઇન્ડ કરવાનો છે. distribution profit will be follows. profit will be follows. okay first જે છે Riya's profit. total profit of firm 1,92,000 into 0.4 because of Riya's profit to part Riya નો જે શેર છે 0.4. total share 1.6. તો ફ્રેન્ડ્સ કઈ રીતે આપણે જશું 1,92,000 into 0.4 upon 1.6. the answer is rupees 48,000. આ વાત રિયાની. હવે આવી ગયા Dilip's profit is equal to 1,92,000 into 0.2 upon 1.6 એટલે 1,92,000 into 0.2. સોરી દિલીપ નો શેર 1 છે એટલે 1 આવશે. જો ફ્રેન્ડ્સ આવી મિસ્ટેક જે છે બોર્ડ એક્ઝામ માં ના થાય જે મારે અત્યારે થઈ. દિલીપ નો શેર જે છે બધાના પોતપોતાના શેર જે છે ઇન્ડિવિડ્યુઅલ આપણે જે છે આમાં જે છે મેન્શન કરવાના છે. દિલીપ નો શેર 1 છે એટલે 1,92,000 into 1 upon 1.6 yani 1,20,000. અને લાસ્ટ પાર્ટનર જે છે એ લાસ્ટ પાર્ટનર છે આપણા પાસે કીર્તન. તો હું અહીંયા જે છે તમને લોકોને ફાઇન્ડ કરીને બતાવું છું. કીર્તન શેર profit is equal to 1,92,000. કીર્તન નો રેશિયો 0.2. total ratio 1.6. 1,92,000 into 0.2 upon 1.6 એટલે ફ્રેન્ડ્સ આના જે છે એ 24,000 રૂપીસ જે છે કવર થશે. રૂપીસ જે છે મેન્શન કરવાનું છે. રૂપીસ મેન્શન નહીં કરો હાફ માર્ક્સ બોર્ડ એક્ઝામમાં કટ થશે. આ જે છે તમારી ટાઈપ નંબર 2 એના જે છે અંદર ફર્સ્ટ સમ હતો. ફરીવાર આખો એક્સપ્લેન કરી દઉં. Riya, Dilip and Kirtan are a partner of a partnership firm. The share of Kirtan is 1/5 share of Dilip and share of Riya is double share of Kirtan. Determine the amount of profit of each partner if the profit of the firm at the end of the year was 1,92,000. તમારો profit 1,92,000 હોય તો જે છે તમે આ પાર્ટનર્સ ને કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરો. બે લાઈન જે છે ગોલ્ડન લાઈન છે. The share of Kirtan is 1/5 share of Dilip. ઓકે જે ડિપેન્ડ હોય જે છે જેના ઉપર ડિપેન્ડ હોય એને 1 અઝ્યુમ કરશું. દિલીપ ને 1 અઝ્યુમ કર્યું. ઓકે એના ડિપેન્ડ જે છે કીર્તન હતો.
1 into 1 divided by 5 0.2 અને કીર્તનના ડિપેન્ડ રિયા હતી ડબલ હતું 0.2 નું ડબલ 0.4 ટોટલ શેર 1.6 મળી ગયો આપણા પાસે જે છે એ ફોર્મનો ટોટલ પ્રોફિટ હતો 1,92,000 into 0.4 રિયાનો upon 1.6 પછી 1,92,000 into દિલીપનો જે છે એ શેર 1 હતો મારે અહીંયા મિસ્ટેક થઈ હતી મેં 0.2 કીર્તનનો લઈ લીધો તો એકચ્યુઅલ લેવાનો હતો દિલીપનો 1 upon 1.6 and લાસ્ટમાં જે છે ડિયર ફ્રેન્ડ્સ કીર્તન's profit 1,92,000 into 0.2 upon 1.6 અને 24,000 આપણો જે છે એ જેમ મેં તમને ટાઈપનું નામ આપ્યું કે પ્રોફિટ ઓફ ઈચ પાર્ટનર એક્ઝેક્ટ જે છે એ પ્રોફિટ ઓફ ઈચ પાર્ટનર એ જ રીતે જે છે ડિપેન્ડ યુઝ ઓકે ડિયર ફ્રેન્ડ્સ હવે આપણે જે છે એક્સરસાઇઝનો સોલ્વ કરીએ ક્વેશ્ચન નંબર 3 સબ ક્વેશ્ચન નંબર એક્સરસાઇઝમાં આના પહેલા જે છે એક મસ્ત મજાનો સમ છે એ સમ તમને લોકોને જે છે કરાવું અને પછી જે છે પાછો આ રીતનો સમ ઉપર આપણે જઈએ પણ એક ક્વેશ્ચન જે છે કોઈ પર્ટિક્યુલર ટાઈપ નથી આપી બટ એક ક્વેશ્ચન તમને આમ જ જે છે એક્સરસાઇઝ ની અંદર આપ્યો છે લોજિકલ ક્વેશ્ચન છે સિમ્પલી તમે થિયરીઝ જે છે બહુ સારી રીતે કરી હોય તો તમને જે છે એ ક્વેશ્ચનનો આન્સર એકદમ ઈઝીલી જે છે મળી જાય છે અને ઘણી બધી વાર જે છે આવા ક્વેશ્ચન બોર્ડ એક્ઝામના અંદર બી 1 માર્ક્સના MCQ માં પૂછાતા હોય છે ક્વેશ્ચન એવો છે the profit loss sharing ratio of Rajkumar, Kaushik and Sharma is 15:10:9. The total profit of the year of the firm is 68,000. Determine the share of profit of each partner. Okay, તમને લોકોને profit and loss ratio જે છે એ આપ્યો છે પ્રોફિટ આપ્યું છે તમારે ઓનલી ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે ફરી એકવાર રીડ કરું ધ પ્રોફિટ શેરિંગ રેશિયો ઓફ રાજકુમાર કૌશિક એન્ડ શર્મા ત્રણ પાર્ટનર છે આ જે છે એ ક્વેશ્ચન નંબર 3 નો સબ ક્વેશ્ચન નંબર જે સમ નંબર જે છે સબ ક્વેશ્ચન નંબર એ ક્વેશ્ચન નંબર 3 નો સબ ક્વેશ્ચન નંબર 4 છે સબ ક્વેશ્ચન નંબર 4 ફરીવાર ક્વેશ્ચન રીડ કરું Rajkumar, Kaushik and Sharma is 15:10:9. Now profit sharing ratio જે છે Rajkumar, Kaushik, Sharma 15:10:9. Dear friends, total ratio જે છે એ 15 plus 10 25 plus 9 34 જે છે એનો ટોટલ રેશિયો જે છે આપેલો છે પછી ક્વેશ્ચન એવો કીધો છે આગળ The total profit of the firm is 68,000. Determine the profit of each partner. તમને total profit જે છે એ ફોર્મમાં 68,000 જે છે મેન્શન કરેલો છે તમને જે છે ક્વેશ્ચન ના અંદર બે વસ્તુ આપી છે ફર્સ્ટ તો જે છે પાર્ટનર્સ ના રેશિયો આપી દીધા છે અને સેકન્ડ ટોટલ પ્રોફિટ આપી દીધો છે તો આપણે જસ્ટ જે છે એને ડિવાઈડ કરવાનો છે ટોટલ પ્રોફિટ જે છે 68,000 મેન્શન કરેલો છે ટોટલ profit of firm is 68,000 તો તમારે જે છે આમાં રેશિયો ફાઇન્ડ નથી કરવાનો આના પહેલાના મેથડના અંદર એની ટાઈપ નંબર 2 માં આપણે રેશિયો ફાઇન્ડ કરતા અહીંયા સીધું r's profit is equal to 68,000 into 50 upon 34 68,000 into 15 upon 34 यानी कि તમારો આન્સર આના અંદર આવશે 30,000 તો આજના પાર્ટે જે છે 30,000 રૂપીસ જે છે પ્રોફિટ આવ્યો નેક્સ્ટ કૌશિક પ્રોફિટ ટોટલ પ્રોફિટ 68,000 into 10 upon 34 એટલે આના પાર્ટે જે છે 20,000 આવશે રૂપીસ લખવા કમ્પલસરી છે અને એના પછી એસ પ્રોફિટ is equal to 68,000 into 9 upon 34 અને આ પહેલા પાર્ટે 18,000 રૂપીસ જે છે પ્રોફિટ ના આવશે સિમ્પલ ક્વેશ્ચન છે બટ જે છે ડિયર ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની આ તો તમને P&L રેશિયો આપ્યો છે P&L રેશિયો આપ્યો છે એટલે પ્રોબ્લેમ નથી બટ તમને કેપિટલ રેશિયો આપે તો તમારે જે છે કેપિટલ રેશિયો રફ કરવાનો છે બીકોઝ ઓફ કેપિટલ રેશિયોમાં કેપિટલ ડિવાઈડ થાય છે પ્રોફિટ ડિવાઈડ નથી થતો પ્રોફિટ ડિવાઈડ કરવા માટે કમ્પલસરી P&L રેશિયો છે આપણે પાર્ટનરશિપ ડીડ નું જ્યારે સ્ટડી કરતા હતા ત્યારે મેં તમને લોકોને કીધેલું કે તમને લોકોને રેશિયો અગર આપેલો નથી
પાર્ટનરશિપ ડીડમાં રેશિયો મેન્શન નથી, તો એઝ પર પાર્ટનરશિપ એક્ટ 1932 ઈચ પાર્ટનર રેશિયો ઇક્વલ 1:1:1, બધા પાર્ટનરનો રેશિયો ઇક્વલ થઈ જશે 1:1. ઓકે, એકદમ ઈઝી સમ હતો. ઓકે, હવે જે છે ટાઈપ નંબર 2 નો સમ નંબર સેકન્ડ જે છે આપણે લોકો જોઈએ છે. ક્વેશ્ચન નંબર 3 માં સબ ક્વેશ્ચન નંબર આપણે ચેક કરી અને સમ કેલ્ક્યુલેટ કરીએ. હું તમને લોકોને ફરીવાર કહી દઉં ડિયર ફ્રેન્ડ્સ, તમારે લોકોને જ્યારે સ્ટડી કરવા બેસો ત્યારે કમ્પલસરી ટેક્સ્ટબુકના જોડે પેન, કેલ્ક્યુલેટર અને તમારી ફેરબુક જેના અંદર તમે જે છે સમ કેલ્ક્યુલેટ કરતા હો તો આટલી વસ્તુ તમારે કમ્પલસરી જે છે એ મેન્શન કરવી પડે. ડિયર ફ્રેન્ડ્સ, જે છે ક્વેશ્ચન નંબર 3 નો સબ ક્વેશ્ચન નંબર 5 છે એ આપણે જે છે રીડ કરીએ. Mehta receives his share 4 times of Pandya. Mehta અને પંડ્યા બે પાર્ટનરની ખબર પડી. While Bajpai receive half share of Mehta. ફરીવાર રીડ કરું. મહેતા, પંડ્યા એન્ડ બાજપાઈ ત્રણ પાર્ટનર છે. સમ નંબર 5. મહેતા, પંડ્યા અને બાજપાઈ. મહેતા, પંડ્યા અને બાજપાઈ. આગળ રીડ કરું. ફરીવાર ક્વેશ્ચન રીડ કરું. મહેતા receives his share 4 times of પંડ્યા. એટલે આમાં ડિપેન્ડ જે છે પંડ્યા ઉપર થવાનું છે. લેટ્સ અઝ્યુમ, આપણે જે છે કોને અઝ્યુમ કરશું? મેં તમને લોકોને પહેલાઈ કીધેલું કે અઝ્યુમ જે છે જેના ઉપર ડિપેન્ડ હોય એને જે છે આપણે કરવાનું છે. અહીંયા પંડ્યા છે તો પંડ્યા's profit is rupees 1. આપણે પંડ્યાને 1 અઝ્યુમ કરી લઈએ. ઓકે, આગળ રીડ કરું. મહેતા receives his share 4 times of પંડ્યા. પંડ્યાના 4 ટાઈમ એટલે 1 ના 4 ટાઈમ કરો એટલે જે છે એ મહેતાને પંડ્યાના 4 ટાઈમ, પંડ્યાના 1 છે તો મહેતાને 4 ટાઈમ 1 4 4. ઓકે, એના પછી રીડ કરું. Well, Bajpai receive half share of Mehta. બાજપાઈને જે મહેતાનો છે એના હાફ 4 into 1 divided by 2 यानी कि 2. બાજપાઈનો શેર 2. ટોટલ શેર 4 plus 1 5, 5 plus 2 ટોટલ શેર 7. ટોટલ શેર 7. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, is 2 જે છે 4:1:2. ટોટલ શેર is equal to 7. ઓકે, આપણે ફોર્મમાં પ્રોફિટ જોઈએ. Profit of the end of the year is 87,500. Determine the share in profit of each partner. ઓકે, આપણને જે છે એ ટોટલ પ્રોફિટ 87,000 કીધો છે. ટોટલ પ્રોફિટ ઓફ ફર્મ, ટોટલ profit is equal to 87,500. ઓકે, ટોટલ પ્રોફિટ is equal to 87,500. તો આપણે જે છે એક એક પાર્ટનરના જે છે પ્રોફિટ ફાઇન્ડ કરવાના છે. ઓકે, profit distribution of profit will be follow. Distribution of profit will be follows. Okay, first જે છે મહેતા's profit. ઓકે, અહીંયા જે છે એ ટોટલ પ્રોફિટ જે છે 87,500 into 4 divided by 7. 87,500 into 4 divided by 7. એટલે જે છે એ મહેતાનો પ્રોફિટ પર્ટિક્યુલર 50,000 જે છે થશે. મહેતાનો પ્રોફિટ 50,000 રૂપીસ. મહેતા પછી પંડ્યા's profit 87,500 into 1 divided by 7. Okay, 87,500 into 1 divided by 7. 12,500 rupees. And last one જે છે, last one એ Bajpai's profit is equal to 87,500 into 2 divided by 7 and 25,000 rupees.
અહીંયા જે છે પંડ્યાના કમ્પેરમાં મહેતા હતો, પંડ્યાને 1 અસ્યુમ કર્યો, એના 4 ટાઈમ એટલે 4, અને બાજપાઈ જે છે મહેતાના જે છે 1/2 એટલે સેકન્ડ પાર્ટ જે છે એ કીધેલો એટલે 4 * 1/2 એટલે કે 2 ટોટલ છે 7 છે. પછી જે છે એને ડિસ્ટ્રીબ્યુટ